पर राजधानी बात કરવામાં આવે તો ગુજરાતની રાજધાની ગાંધીનગર માટે આજથી મહત્વપૂર્ણ દિવસ, કારણ કે આજથી 3 દિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગાંધીનગરમાં 3 દિવસનું વિધાનસભા સત્ર મળશે। 5 મહત્વપૂર્ણ વિધેયકો ઉપર ચર્ચા વિચારણા હાથ ધરાશે। મહત્વપૂર્ણ બાબત, આજે બપોરે 12 વાગ્યાથી કાર્યવાહીની શરૂઆત થશે। આજે 8મી સપ્ટેમ્બર છે અને 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર યોજાશે। આ 3 દિવસની સંભવિત કામગીરી સંદર્ભે અગાઉ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું હતું કે આજે 8મી સપ્ટેમ્બરથી સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે। ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોક દર્શક પ્રસ્તાવ પર ચર્ચા થશે। ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે। તારીખ 9 અને 10 બે દિવસ વિધાનસભામાં પ્રશ્નોત્તરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયક રજૂ કરવામાં આવશે। ઓપરેશન સિંધુની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે। સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરાશે, જેમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના એટલે કે ખાસ કરીને ગુજરાત સુધારાનું વિધેયક 2025, નાણાં વિભાગનું ગુજરાત માલ અને સેવા કર દ્વિતીય સુધારા વિધેયક, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જન વિશ્વાસનું વિધેયક, આ સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદ્યક વ્યવસાયનું વિધેયક 2025 અને ગુજરાત ચિકિત્સા સંસ્થાનું વિધેયક 2025 રજૂ કરવામાં આવશે।